આસોજ ગામના અનુસૂચિત જાતિનો હોલ બનાવવા માટે સરકાર તરફથી ₹30 લાખની ગ્રાન્ટ આપવામાં આવી છે। જે ગ્રાન્ટને આસોજ ગામના રહેવાસી સુરેશભાઈ મણીલાલભાઈ મકવાણા તે તાલુકા પંચાયત સદસ્ય છે તે તેમની સત્તાનો દુરુપયોગ કરીને તેમના ઘરની બાજુમાં જ ખોટી જગ્યાએ ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે, જેને લઈને આસોજ ગામના સ્થાનિક લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી। આસોદ તાલુકા પંચાયત સદસ્ય અગાઉ પણ તેમની જગ્યાએ ₹8 લાખમાં ગ્રાન્ટ ખોટી જગ્યાએ વાપરીને સરકારની ખોટી જગ્યાએ પૈસા વાપર્યા છે અને હાલમાં જે ₹30 લાખ સરકાર તરફથી આવ્યા છે તે પણ ખોટી જગ્યાએ વાપરે તેવું લોકોને લાગે છે, પરંતુ આ માથાભારે વ્યક્તિ હોય તેવી દ્વારા લોકોને મારઝૂડની ધમકી આપીને સદર હોલ તેની જગ્યાથી દુરુપયોગ કરી રહ્યા છે। ગામના વિકાસ માટે ફાળવેલ ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। આ કામ કરવા માટેની ખોટી લોકોને એટ્રોસિટીની ધમકી આપીને ગ્રામ તથા પ્રથમ નાગરિક એવા સરપંચને તથા તેમની બોડીને ખોટી રીતે ધમકી આપી પંચાયત ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ગામના તલાટી કમ મંત્રી ઉપર પણ તેઓએ હુમલો કર્યો હતો અને સ્થાનિક લોકોએ રજૂઆત કરતા મારી નાખવાની ધમકી અને ગામમાંથી બહાર કાઢી નાખવાની પણ ધમકી આપી હતી। સાથે એક પરિવારના મહિલાનો હાથ ફ્રેક્ચર કરી દીધો હતો અને આસોદ ગામના એક પરિવારને નાત બહાર મૂકી દીધા છે। આ ગામના લોકો દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશન અને વિડીયોને પણ રજૂઆત કરવામાં છતાં યોગ્ય જવાબ ન મળતા આજે આસોજ ગામના સ્થાનિક લોકો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। હું આસોજ ગામની વાણી થઉં છું અને મારા મમ્મી મારા મામાને બધા જ અમારા સમાજના વ્યક્તિઓએ અમને ના તબારો મૂક્યો છે, પ્લસ અમને જે કોઈ બોલાવે એને એ લોકોએ ₹500 દંડ પણ રાખ્યો છે અને આ બેને અમને બોલાયા હતા તો એમનો હાથ તોડી નાખ્યો છે। આવી તો એ ગુંડાગર્દી કરે છે, પ્લસ જે જગ્યા પર એમને જે હોલ બનાવવો છે એ જગ્યા પર અમારે પોતાના જ નડતર રૂપ છે તો અમે ત્યાં કેમ ના બનાવવા દઈએ અને જે 60 જણ એ લોકોના સપોર્ટમાં છે એ લોકોનું ત્યાં કશું છે જ નહીં, બાપ દાદાઓનું કશું પણ ત્યાં છે નહીં, છે તો અમારી જ જગ્યા। અને અત્યારે સરકાર તરફથી એમને જો આટલી ગ્રાન્ટ પાસ થઈ હોય અમે પણ એ સમાજના છે, અમે પણ એવું જ વિચારીએ કે અમારા સમાજનું સારું થાય, પણ એ લોકો જ્યારે ગુંડાગર્દી પર ઉતરી ગયા છે તો પછી હવે અમારે ન્યાય જોઈએ અને અમે તો નાત બારો મૂક્યો છે। પ્લસ બીજી વાત કે અમારા માટે કેમ એ લોકો આવું કરે છે, કેમ એમને પંચાયતે આપી છે જગ્યા એ જગ્યા પર કેમ નહીં બનાવતા અને એક નહીં 5 જગ્યા આપી છે, 5 જગ્યામાંથી કોઈ પણ જગ્યા પસંદ કરો। અત્યારે એક જગ્યા પર એમનું કામ પણ ચાલુ થઈ ગયું છે અને સુરેશભાઈ પોતાની નાગઈ પર ઉતરીને જીસીબી બોલાવીને અમારી ગટર લાઈનો તોડી નાખી છે, પ્લસ આ બેનનો હાથ તોડ્યો એને ₹50,000 આપવાનું નક્કી કર્યું હતું એ પણ ₹1 પણ આપ્યો નથી અને એમની જે પત્નીઓ છે જે અમારે નામ તો અત્યારમાં નહીં બોલો પણ એ બધી જ લેડીઝો અમારા નાતની અમે નીકળીએ એટલે અમને ગંદી ગાળો બોલે છે, અમે જેની કંઈ ન્યાય માગવા જઈએ એ બધા અમારા ભાઈડા થઈ જાય છે। એટલે પ્લીઝ અમને ન્યાય આપો અને આ જે નાગાપણું એમનું હોય અને એ સુરેશભાઈ પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે। અત્યારે જે પદ પર એ છે એ ભાઈ અત્યારે એમની સત્તાના કારણે અમારી પર દબાણ કરે છે અને ચોરામાં ખોટી મિટિંગો કરે છે અને એમને જગ્યાઓ મળી જ ગઈ છે તો પછી શું પ્રશ્ન છે હવે એમને?